નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હમણાં 2 દિવસ પહેલાં મેં વિડીયો બનાવેલો હતો કે ગુજરાતમાં જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ ભરાય છે તે ક્યારે ભરાશે. તો આમાં મેં કીધેલું હતું ઓક્ટોબર નવેમ્બરમાં ભરાશે, કેમ કે દર વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ફોર્મ ભરાતા હોય છે. તો આ વખતે થોડા વહેલા શરૂ થઈ ગયા છે ફોર્મ ભરાવાનું. તો આજે મેં ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જોયું તો ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ એકવાર રિફ્રેશ કરીને. તો અહીંયા તમે લેટેસ્ટ અપડેટમાં જોશો તો જોઈ શકો છો 2025-26 ઇઝ ઓપન ફોર SC/ST સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ. ઓબીસી માટે પણ થઈ ગયા છે. તો દરેક માટે જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ છે એ ભરાવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લી તારીખ છે 30/9. ફોર્મ ભરાવાની તારીખ શરૂ થશે ઓબીસી માટે 17 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી. ત્યારબાદ બાકી દરેક માટે 15 તારીખ છે. 15 તારીખથી શરૂ થઈ ગયા છે SC/ST માટે. SC/ST અને હા, એના માટે જોઈ શકો છો અહીંયા 15 જુલાઈથી 31 SC/ST માટે 15 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાવાનું શરૂ રહેશે. અને ઓબીસી માટે 17/7/25 થી 30/9/25 સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે. તો એના માટે તમારે અહીંથી લોગિન કરી લેવાનું છે. અને જો અકાઉન્ટ બનાવેલું ન હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી તમારી જે મોબાઈલ અને ઈમેલ આઈડી છે એન્ટર કરી અકાઉન્ટ બનાવી લેવાનું છે. ત્યારબાદ અહીંથી તમે મોબાઈલ અથવા ઈમેલ આઈડીથી લોગિન કરી શકશો. લોગિન કરી ત્યારબાદ 1 મિનિટ. તો અહીંયાથી લોગિન કરીને ત્યારબાદ ફોર્મ ભરવાનું છે. તો હવે આગળનો વિડીયો હું બનાવીશ કે ફોર્મ કેવી રીતે મોબાઈલથી ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારો જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો વિડીયો છે ફોર્મ ભરવાનો એ તમને મળી રહે.